શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક 26નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અસ્વસ્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ગંધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ. અર્થાત સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું છું, એમ ભગવાન અર્જુનને કહી રહ્યા છે. દેવર્ષિઓમાં નારદ મુનિ હું છું, અને ગંધર્વોમાં ચિત્રરથ હું છું, અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. તો વૃક્ષોમાં સૌથી ઉચ્ચ કોટીનું વૃક્ષ જે પીપળો છે એ ભગવાન કે હું જ છું. દેવર્ષિઓમાં જે ઉચ્ચ કોટીના મુનિ છે નારદ મુનિ, એ પણ હું જ છું. અને ગંધર્વના રથોમાં ચિત્રરથ પણ ભગવાન છે, અને સિદ્ધ મુનિઓમાં કપિલ મુનિ પણ ભગવાન છે. જય શ્રી કૃષ્ણ.